સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી કરોડોના કૌભાંડમાં ધરપકડ પછી નાયબ મામલતદારને કોર્ટમાં રજૂ કરાયો. ઈડીએ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટમાં રજૂ કરીને ઈડીએ ચંદ્રસિંહ મોરીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી. તો કેસની ગંભીરતા જોતા કોર્ટે ઈડીના અધિકારીનો ઉધડો પણ લીધો. કોર્ટે ઈડીના અધિકારીઓને પૂછ્યું કે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપીને કેમ રજૂ ન કરાયો. કેસની ગંભીરતા જોતા સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો હોવાનો ઈડીએ જવાબ કોર્ટમાં આપ્યો. ગઈકાલથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડીની મહત્વપૂર્ણ આ કાર્યવાહી અને કોર્ટે ઈડીનો ઉધડો લીધો છે. કોર્ટે ઈડીને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરવામાં ન આવ્યો. સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો. ઈડીએ નાયબ મામલતદારની ધરપકડ કરી છે. ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર. ઈડીએ ગ્રામ્ય કોર્ટમાં તેને રજૂ કર્યો અને ઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી. ઈડીએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડાની કાર્યવાહી કરી. ગઈકાલ સવારથી આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, કરોડોના કૌભાંડ અને ગઈકાલથી જ સુરેન્દ્રનગર જિલ્લામાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો. સુરેન્દ્રનગર કલેક્ટર તેના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહીને સાથે સાથે સંલગ્ન અધિકારી એટલે કે નાયબ મામલતદારને ત્યાં પણ આ કાર્યવાહી કરવામાં આવી. અરે આ કરોડોના કૌભાંડમાં ધરપકડ પછી નાયબ મામલતદારને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો છે. હવે આ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટમાં રજૂ કરીને ઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગ પણ કરી. પણ સાથે સાથે કોર્ટે ઈડીનો ઉધડો પણ લીધો. અંદર કેવી ગતિવિધિ સર્જાઈ હતી? જી ચોક્કસથી જે વાત કરવામાં આવે તો ગઈકાલથી જ એટલે કે કહી શકાય કે સતત 14 કલાકથી વધુથી અહીંયા ઈડીની જે ટીમ છે તે અહીંયા સુરેન્દ્રનગર ખાતે આવીને સર્ચ ઓપરેશન કરી રહી છે. સુરેન્દ્રનગરના કલેક્ટરના નિવાસ સ્થાન ઉપર, આ ઉપરાંત કલેક્ટર ઓફિસ ખાતે ઈડીના દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાયબ મામલતદાર છે ચંદ્ર મોરી, તેના નિવાસ સ્થાન ઉપર પણ અને તેના ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વની વાત કરવામાં આવે તો નાયબ મામલતદારના ઘરેથી એટલે કે મોરીના ઘરેથી કુલ 67 લાખ રૂપિયા રોકડ રકમ મળી હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો ઈડી દ્વારા સતત 14 થી 15 કલાક સુધી પૂછપરછ અને તપાસ કર્યા બાદ અમદાવાદ ગ્રામ્યની અંદર જે ઈડી કોર્ટ સ્પેશિયલ કોર્ટ આવેલી છે તેમાં સવારે 7 વાગે મોરીને અહીંયા હાજર કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત કહી શકાય કે જે સુરેન્દ્રનગરના કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ, તેમના વિરુદ્ધ પણ અત્યારે હાલમાં આરોપી તરીકેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બંને વિરુદ્ધ એસીબીમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી રાજેન્દ્ર પટેલ એટલે કહી શકાય કે સુરેન્દ્રનગરના કલેક્ટરની ધરપકડ થઈ નથી. કારણ કે કલેક્ટરની ધરપકડ કરવા માટે અમુક નિયમોનું પાલન કરવાનું હોય છે. યુપીએસસી અને રાજ્ય સરકાર તથા ગૃહ વિભાગમાંથી પણ પરમિશન લેવાની થતી હોય છે. ત્યારે ઈડી દ્વારા પરમિશન લેવાની કામગીરી પણ શરૂ કરાઈ હોવાની વાત સામે આવી રહી છે. આ સાથે જ સવારે 7 વાગે મોરીને અહીંયા અમદાવાદ ગ્રામ્યમાં આવેલી ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે પણ જે ઈડીની ટીમ છે, ઈડીના અધિકારીઓ છે, તેમનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે આટલો ગંભીર કેસ છે તો શા માટે તેઓએ નજીકના કોર્ટમાં આરોપીને રજૂ ન કર્યા. આટલા ડિસ્ટન્સ એટલે કે કહી શકાય કે 150 કિલોમીટરનું જે ડિસ્ટન્સ છે તે લઈને તમે અહીંયા કેમ આવ્યા તે બાબતનો પણ ઈડીના જે અધિકારી છે તેમનો ઉધડો લીધો હતો અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. અત્યારે કહી શકાય કે તમામ જે બંને પક્ષોના જે વકીલ છે તે વકીલો વચ્ચે ચર્ચા થઈ રહી છે અને હવે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થઈ છે તે જોવું રહ્યું. જી અંકુર. બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણીની આશંકાએ ઈડી એક્શનમાં આવી છે અને દિલ્હી સુધી ફરિયાદ પહોંચતા ઈડીએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પાટડીમાં સોલાર પ્લાન્ટ લાગ્યા પછી જમીન કૌભાંડ અંગે અરજી કરવામાં આવી હતી. મોટા માથાઓ જમીનના વહીવટ કરીને ખિસ્સા ભરતા હોવાની અરજી કરાઈ હતી. અંદાજિત 1500 કરોડના કૌભાંડની ફરિયાદ દિલ્હી સુધી પહોંચતા તપાસનો ધમધમાટ તેજ થયો. મોટું જમીન કૌભાંડ થયું હોવાની આશંકાએ અધિકારીઓ ઈડીના સખંજામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના કલેક્ટર, નાયબ મામલતદાર અને હાઈકોર્ટના વકીલની પણ સંડોવણીની આશંકા છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, જેના ત્યાં તપાસ કરાઈ હતી. નાયબ મામલતદારના ઘર પરથી ઈડીને 67 લાખથી પણ વધુની રકમ મળી આવી. ઈડીએ 4 અધિકારી સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરી છે.
તો આજ મુદ્દે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે. દીપક, ગઈકાલથી ઈડીનો ધમધમાટ છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં ખૂબ મોટું જમીન કૌભાંડ અને મોટા માથાઓની સંડોવણીની આશંકા ઈડી અત્યારે એક્શનમાં આવી છે. નાયબ મામલતદારની ધરપકડ પણ કરવામાં આવી છે અને કલેક્ટરની ધરપકડ કેવી રીતે કરવી એની પણ હવે તડજોડમાં ઈડી લાગી ગઈ છે. હવે નાયબ મામલતદારના ઘરેથી લાખોની બિનહિસાબી રકમ પણ મળી આવી છે. અત્યારે કઈ દિશામાં તપાસ ચાલી રહી છે દીપક? જે પ્રકારે સુરેન્દ્રનગરની અંદર સોલાર પ્લાન્ટને લઈને ખૂબ જ મોટું ક્ષેત્ર ચાલી રહ્યું છે, ત્યારે એ જ ક્ષેત્રની અંદર આ તમામ અધિકારીઓ દ્વારા તેમના ખિસ્સા ભરવાનું કામ કરવામાં આવ્યું. એટલે કે કલેક્ટરની જ અધ્યક્ષતામાં આ તમામ લોકો એક ટોળકી બની અને ટોળકી દ્વારા જમીન સંપાદનના નામે મસ્ત મોટો કારોબાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. ફરિયાદ જે છે તે છેક દિલ્હી સુધી પહોંચી લગભગ 1500 કરોડનું આ આખું બેનામી સંપાદન માટેનું કૌભાંડ હતું અને તે જ કૌભાંડને લઈને જ્યારે ફરિયાદ થઈ ત્યારબાદ ઈડી જે છે તે એક્શનમાં આવી. ગઈકાલથી સતત 18 કલાકથી પણ વધારે તેમના દ્વારા તપાસ કરવામાં આવી. કલેક્ટર રાજેન્દ્ર પટેલ તેમની ઓફિસ અને ઘરે પણ તપાસ કરવામાં આવી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કે જેની ધરપકડ કરી અને વિશેષ કોર્ટમાં હાલ તેને રજૂ પણ કરવામાં આવ્યો છે, તેના ઘરેથી 67 લાખ રૂપિયા મળી આવ્યા હતા. જે બાબત સામે આવી હતી, જે ફરિયાદ સામે આવી હતી કે સુરેન્દ્રનગરની પાટડી જે વિસ્તાર છે તે પાટડી વિસ્તારની આસપાસ જે સોલાર પ્લાન્ટ નાખવાના હોય છે તેની જમીનોની લેવેચ માટે અને સંપાદન માટે થઈને આ કલેક્ટર અને તેમના મળતિયાઓ દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 1500 કરોડથી પણ વધારેનું કૌભાંડ આચર્યું અને આ કૌભાંડથી તેમના ખિસ્સા ભર્યા હતા. માહિતી મળતાની સાથે જ ઈડી જે છે તે ગઈકાલથી ત્રાટકી અને તપાસ કરવામાં આવી રહી છે. ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે તેમની તો ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ જે કલેક્ટર છે રાજેન્દ્ર પટેલ તેમની કઈ રીતે ધરપકડ કરવી, કારણ કે સીધી રીતે 4 લોકો સામે ઈડી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રાજેન્દ્ર પટેલ કે જેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર છે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક અને વકીલ જે છે તે 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે કે આ તમામ દ્વારા એક જમીન સંપાદન સોલાર પ્લાન્ટના નામે જે જમીન સંપાદન થતું હતું તેમાં ગેરરીતિ આચરવામાં આવી હતી અને કૌભાંડ કરવામાં આવ્યું છે. આ તમામ બાબતોને લઈને હવે ચંદ્રસિંહ મોરી નવા ખુલાસા કરી શકે છે. 14 દિવસના રિમાન્ડ તો માંગવામાં આવ્યા છે, પરંતુ સુરેન્દ્રનગરની અંદર ખુદ કલેક્ટર દ્વારા જ ખિસ્સા ભરવા માટે થઈને જે જમીન સંપાદનને લઈને જે કૌભાંડો આચરવામાં આવ્યા હતા તે તમામ બાબતોને લઈને અત્યારે હાલ તો તપાસ થઈ રહી છે. પરંતુ આ તપાસ માત્ર ઈડી સુધી નહીં રહે, એસીબી પણ આની અંદર તપાસ કરી શકે છે, કારણ કે જે બેનામી સંપત્તિઓ આ તમામ અધિકારીઓ દ્વારા ઉભી કરવામાં આવી છે તે તમામ સંપત્તિઓ જે છે તેને લઈને પણ એસીબી તપાસ કરશે. એટલે કે હવે ચંદ્રસિંહ મોરી જે છે તે પણ તો ધરપકડમાં આવી ચુક્યા છે, પરંતુ રાજેન્દ્ર પટેલની ધરપકડ માટે, કારણ કે આઈએસ છે એટલે તેની ધરપકડ માટે થઈને જે તપાસ છે તે મંજૂરી લેવામાં આવશે. 2015ની બેચના તેઓ આઈએસ છે ત્યારે તેની ધરપકડ માટે પણ જે મંજૂરી છે તે મેળવ્યા બાદ તેમની પણ ધરપકડ થઈ શકે છે. બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.